ઉમરસાડી જિલ્લા પંચાયતની બેઠક ઉપર 3 વાગ્યા સુધીમાં 50% સરેરાશ મતદાન થયું. ઉદવાડા ગામમાં પીઠી છોડેલી કન્યાને એક વરરાજાએ પણ મતદાન કરી પોતાની ફરજ નિભાવી. વલસાડ જિલ્લા પંચાયતની ઉમરસાડી બેઠક વહેલી સવારથી મતદારો મતદાન મથક ઉપર ઉમટી પડ્યા હતા. બપોરે 3 વાગ્યા સુધીમાં સરેરાશ 50% જેટલું ઊંચું મતદાન નોંધાયું હતું. ઉદવાડા ગામ ખાતે સરપંચ સંઘના પ્રમુખ ધર્મેન્દ્ર પટેલના પુત્ર ભાગ્યેશ કુમારના લગ્ન હોવા છતાં વરરાજાએ પીઠી ચોડેલી હાલતમાં પણ મતદાન કરી પોતાની પવિત્ર ફરજ નિભાવી હતી. તેવી જ રીતે ઉમરસાડી બેઠકના ભાજપના ઉમેદવાર પ્રજ્ઞેશ પટેલની ભાણેજના દિયા પટેલે લગ્નની પીઠી ચોડેલી હોવા છતાંય મતદાન મથક ઉપર જઈ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. બંને યુવાનોએ વધુમાં વધુ મતદાન કરવાનો સંદેશ આપ્યો હતો. ભાજપના ઉમેદવાર પ્રજ્ઞેશ પટેલે જણાવ્યું હતું કે ઉમરસાડી જિલ્લા પંચાયતમાં સમાવિષ્ટ તાલુકા પંચાયતની બેઠકમાં સવારથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે. લોકો સ્વયંભૂ મતદાન કરવા માટે બહાર આવી રહ્યા છે. તેમજ પારડી તાલુકાની 22માંથી 22 અને જિલ્લા પંચાયતની 4માંથી 4 બેઠક કબજે કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ વધુમાં તેમણે નાણામંત્રી કનુભાઈ દેસાઈના વિકાસ કામોને કારણે લોકોએ ભાજપ તરફેણમાં મતદાન કર્યું હોવાનું પણ જણાવ્યું હતું. ઉદવાડા ગામના સરપંચ ધર્મેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે મને સરપંચ બનાવવામાં પ્રજ્ઞેશ પટેલની મહત્વની ભૂમિકા હતી. હવે અમારે તેને જિલ્લા પંચાયતમાં જીતાડવાની જવાબદારી છે. આજે મારી ઘરે લગ્ન પ્રસંગ હોવા છતાં માત્ર 1 જ કલાક સાંતકમાં ઘરે ગયો છું. આખો દિવસ ફિલ્ડમાં રહીને વધુમાં વધુ મતદાન થાય તેવા પ્રયાસો કર્યા છે. આમ ઉમરસાડી જિલ્લા પંચાયતની બેઠક ઉપર મોડી સાંજ સુધી મતદાનની પ્રક્રિયા જારી છે. આજે મારી હલ્દી છે ને હું મારા માતા પિતા સાથે આવી છું. એક મત કેટલું કિંમતી છે તે મને આજે ખબર પડી છે. અને લોકોને પણ એ જ કેવું છું કે મતનું કેટલું મહત્વ છે. મારું નામ ધરા પ્રજ્ઞેશ પટેલ છે. આજે મારી ભણેજ દિયાની હલ્દી છે અને એ હલ્દીના દિવસે એ પોતે ઓલરેડી એવું કહેવામાં આવે છે કે હલ્દીના દિવસે બહાર પણ નીકળવામાં નથી આવતું જ્યાં સુધી હલ્દી પૂરી નહીં થાય ત્યાં સુધી. પણ એક વોટની કિંમત કેટલી હોય છે તે આજે અમે સાબિત કરી બતાવ્યું કે અમે પણ હલ્દી હોવા છતાં પણ વોટ આપવા માટે આવી શકીએ. તો તમે કેમ નહીં આવી શકો? તો જે પણ કોઈ પણ સાંભળતા હોય તો પોતાનો કિંમતી સમય કાઢીને કિંમતી વોટ આપવા માટે આવો અને જીતાવો. બસ, થેન્ક યુ. દિયા ધર્મેશ પટેલ. પ્રોગ્રામ શું હતો તમારે ત્યાં? આજે અમારે હલ્દી હતી તો બી મેં મારો કિંમતી મત આપવા માટે આવ્યો છું. શું કહેવા માંગે? બીજા સંદેશો શું આપવા માટે છે માંગે છે? બધાને કહેવા માંગુ છું કે બધા મતદાન આપો અને પોતાનો કિંમતી મત આપો. 2026 ની આ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આજે 26 તારીખે મતદાન છે આજે. અને એમાં આજે જે અમારી 34 ઉમરસાડી સીટથી જિલ્લા પંચાયતની અંદર અમારી 5 તાલુકા પંચાયતની સીટો આવે છે અને મારા 8 ગામો લાગે છે. આજે સવારથી જ આજે લોકશાહીના પર્વને ઉજવવા માટે આજે સવારથી જ લોકોના બધા જ ગામોની અંદર મેં વિઝિટ કરી છે અને એટલો બધો માહોલ લોકશાહી પ્રત્યે છે કે બધા મતદાન કરવા માટે લગભગ 12 વાગ્યા સુધીમાં બધા જ ગામોની અંદર એવરેજ 50 થી 55% મતદાન લોકોનો એક માનવ મહેરામણ આ ઇલેક્શન ચૂંટણીમાં ઉમટ્યો છે. અને લોકોનો ઉત્સાહ જોઈને અમને લાગે છે કે ખરેખર આ ચૂંટણીની અંદર એટલો ઉત્સાહ છે. અને 8 ગામની મેં વિઝિટો લીધી છે. બધા જ ગામોની અંદર એટલો ઉત્સાહ છે કે એનો આપણે કોઈ પાર નથી. અને ભાજપમાં મોદી સેક્ટર ચાલશે ને? મોદી સેક્ટર પૂરેપૂરું ચાલે છે અને પૂરેપૂરું જે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો સફાયો થવાનો છે. અને પૂરેપૂરું 12 વાગ્યા સુધીમાં જ એ લોકોનું બુલડોઝર ફરી વળ્યું છે ભારતીય જનતા પાર્ટીનું. અને લોકોએ ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટીના વિકાસના કામોને પ્રાધાન્ય આપીને બધાએ સ્વયંભૂ નીકળીને બધાએ મતદાન કર્યું છે. અને એક સંદેશો જે હું આપવા જઈ રહ્યો છું કે આજે મારી પોતાની ભણેજ છે અને મારા સરપંચ સંઘના પ્રમુખ જે રાજુભાઈ ધર્મેન્દ્રભાઈ છે એમને પોતે પણ એમના આજે સાંતકમાં બેસવાનું હતું છતાં પણ સાંતકમાં ફક્ત 1 કલાક બેઠીને મારા માટે સવારથી જ લોકો જે કાર્ય લોકોનું જે પતાવીને સવારથી જો એમના ફિલ્ડમાં હતા. અને આજે અત્યારે બપોરે એ લોકો મારી ભાણેજ અને મારા ભત્રીજો એમ કે તે બંને જણા આજે લોકશાહીની જે ઉત્સવ છે એને મનાવવા માટે બંને જણા હલ્દી લગાવેલી છતાં પણ આજે એ લોકો મતદાન કરવા માટે આવ્યા છે. અને ખરેખર લોકોને બહુ ઉત્સાહ છે અને ખૂબ ખૂબ અમને પણ હું અભિનંદન પાઠવું છે કે એ લોકો બંને જણા આવ્યા. કનુભાઈ માટે શું કહેવા માંગુ છું? સાહેબનું તો ખરેખર બધા જ ગામોની અંદર હું ફર્યો છું આજે સવારથી. અને જે કનુભાઈ દેસાઈ સાહેબે જે કામો કર્યા છે આપણા ઉમરસાડી સીટ પર અને આ પારડી તાલુકાની અંદર એ ખરેખર એમને લોકોએ એ કામોને
જોવા માટે અને કામોને જે લગતા એ છે એના માટે એટલો બધો અનેરો ઉત્સાહ અને કનુભાઈ દેસાઈ સાહેબ આપણા આ જે નાણામંત્રી છે એમ નાણામંત્રી તરીકે જે સફળ એમનું જે નેતૃત્વ છે એ આખા ગુજરાતની અંદર એ આજે ખરેખર સાબિત થઈ ચૂક્યું છે અને પારડી તાલુકાની અંદર 4 સીટ અમે જિલ્લા પંચાયતની જીતવાના છે અને 22 તાલુકા પંચાયત જીત પર અમારો ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાવાનો છે ચોક્કસપણે હું કહી શકું. મતદાતાઓને સંદેશ એ જ છે કે આપણે મતદાન એટલું બધું આપણા માટે જરૂર છે. એ મતદાન એટલે આજે દેશનું ઘડતર કહેવાય. જેમ ગામનું ઘડતર, તાલુકાનું, જિલ્લાનું આજે ઇલેક્શન છે એ તાલુકા અને જિલ્લાની રૂપરેખા તૈયાર થશે. એના માટે મતદાન ખૂબ જરૂરી હતું. આજે મારા છોકરાનું સાંતક હતી તો પણ હું ફક્ત સાંતકમાં 2 કલાક જ બેઠો ત્યારે જ ગયો. સવારે 6 વાગ્યાથી કન્ટિન્યુઅસ અમે ફિલ્ડમાં હતા. સાંતકમાં બેસવાના ટાઈમે ગયો અને પછી 12:30 પાછા હું ફિલ્ડમાં આવી ગયો અને મારા છોકરાને આજે સાંતક છે તો પણ એ લોકો સાથે હું મતદાન કરવા માટે લાવ્યો છું. તમારો ઉભો રહ્યો છે અહીંયા મારા ગામથી ખાસ મારા મિત્ર, મારા શું કહે કે મને જે સરપંચ તરીકે ઉદવાડા ગામમાં જે મને પ્રોજેક્ટ કર્યો બળવંતભાઈ પટેલ, એમના લીધે જ હું સરપંચ બન્યો. પહેલું મારું બળવંતભાઈએ કીધું કે તારે સરપંચમાં ઉભી રહેવાનું છે. હું સરપંચમાં ઉભી રહ્યો ત્યારે બળવંતભાઈએ જે મને સરપંચ બનાવ્યો અને આજે 3 ટર્મથી હું સરપંચમાં છું. તો આજે એમનો છોકરો પ્રજ્ઞેશભાઈ એને જિલ્લા પંચાયતની સીટ મળી અને તે દિવસે જો હું ઘરે બેસી જામ એની ચાલે. એટલે મારા મિત્ર માટે ખાસ અભિનંદન અને ખૂબ આ વલસાડ જિલ્લામાં 36 સીટમાંથી 59 સીટ હાઈએસ્ટ મતથી જીતે એવી અપેક્ષા રાખીશ. જે સરપંચ છે એના પુત્ર અને આપણે પગેશભાઈ જે ઉમેદવાર છે એની ભાણેજ એ બી દિયાકરને એ પણ આવી છે અને વોટિંગ કર્યું છે. એ લોકોએ બંને આજે જોવા જાય તો હળદી લગાવીને પણ લોકોને એક સંદેશો આપી રહ્યા છે કે ચૂંટણીનું મહત્વ કેટલું છે તે આના પરથી ખબર પડે. ઉદવાડા ગામથી અમૃત પટેલ.